તો જામનગર મનપામાં ભાજપની ઐતિહાસિક જીત જોવા મળી રહી છે। કુલ 64 બેઠકોમાંથી 60 બેઠક કબજે કરી છે ભાજપે। 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની છે અને કોંગ્રેસના ગઢ વોર્ડ નંબર 1માં ભાજપની ભવ્ય જીત અહીં જોવા મળી રહી છે। વોર્ડ નંબર 12માં 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે તો 2 બેઠકો પર આમ આદમી પાર્ટીનું ખુલ્યું છે ખાતું। તો આ પૂરો ચિતાર સમગ્ર રીતે જામનગરનો અહીં જોવા મળી રહ્યો છે। આ સાથે જ મહાનગરપાલિકા જામનગરની વાત કરીએ તો 16માંથી 15 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં પણ કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 1માં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું છે। અહીંથી ચૂંટણી લડેલા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આખી પેનલની હાર થઈ છે। હું જામનગરની જનતા જનાર્દનનો અને વોર્ડ નંબર 1ની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે આ વખતે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે મક્કમ નિર્ધાર કર્યો હતો અને એના પરિણામ સ્વરૂપ 4 મજબૂત સક્ષમ ઉમેદવારને જીતાડી અને વોર્ડ નંબર 1માં કમળ ખીલવીને સાબિત કર્યું છે કે સશસ્ત્ર નેતૃત્વ, આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વિકાસની રાજનીતિ અને એવી જ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના રણનીતિ અનુસાર આ વખતે વોર્ડ નંબર 1માં જે કમળ ખીલ્યું છે અને જામનગરમાં પણ અન્ય વોર્ડમાં પણ જે પરિણામ જોવા મળી રહ્યા છે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોને તેમજ ઉમેદવારશ્રીઓને હૃદયપૂર્વકના અભિનંદન